તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોનું તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે રામાપીરના મંદિરે, કારણ કે પ્રસાદી લેવા જવાનું છે. અને ભોળાનાથના મંદિરે સપ્તાહ છે, તેની પ્રસાદી રામાપીરના મંદિરે છે, એટલે આપણે જવાનું છે પ્રસાદી લેવા. પણ હજી કાંઈ નાયા ધોયા નથી, હમણાં નાહી ધોઈને જવાનું છે. હજી તો આપણે છે ને પાણી વાળવી છે. આ છે આપણા ઝારા નથી જાય છે. અને આમાં જો સીણા હતા એમાં મારી દીધી દાયતી. તો હવે આપણે જવાનું છે, પણ પાણી પૂરું થાય પછી જવાનું છે. હવે ઝાઝા નહીં, 2 કેરા રહ્યા છે, 2 જ છે. પછી નાહી ધોઈને પાછા ગામમાં જવાનું છે પ્રસાદી લેવા. તો હવે પાછા નાહી ધોઈને મળવી. તો હવે આપણે નાહી ધોઈને નીકળી ગયા છે ગામ તરફ. અને ભાઈબંધ બધા આપણા ગામમાં વાટે છે, અને આપણે હવે નીકળી ગયા છે ગામ તરફ. હાલીને જાવી છીએ. આ છે દીપડીઓ, અમારા ગામમાં ને ધાર છે એને દીપડીઓ કહે છે. અને આપણે એની ધારે હાલ્યા જઈએ છીએ. આ છે એનો આખો માર્ગ. તો પાછા ગામમાં જઈને મળવી. પછી આવી ગયા મંદિરે આવ્યા હતા, તો આ બધા ફોટા પાડતા હતા. એક બીજીને ફોટા પાડવાનો તો પાછો બહુ શોખ છે, એટલે પાડતા હતા ફોટા, અને પછી પાડી લીધા ફોટા. અને આ બાજુ રાખેલું છે પ્રસાદીનું, અને અમે બેઠા છીએ વાટે. પછી એમનામ ટાઈમ જતો નહોતો, એટલે આ બેને ક્યાંય હક થતું નથી. બાકાજી કે બોલાવે છે, જો 2 બાજે છે, ક્યાંય હક તો થાય નહીં. ગમીને ગયા હોય ને લખણે બેહવી તો નહીં જ તે પાછા. એટલે એ 2 બાજતા હતા. તો કેવા આયા કે પ્રસાદી થઈ ગઈ છે, અને પ્રસાદી બધા લેવા માંડ્યા હતા. તો હું તમને બતાવું. આ બધા આ બાજુ જો આ પ્રસાદી લે છે, આ પબ્લિક છે. અને આ બાજુ છે અહીંયા કાઉન્ટર છે, જ્યાંથી આપણે પ્રસાદી લઈને બેસવાનું હોય. અને આ બાજુ બધું પબ્લિક જમે છે, પ્રસાદી લે છે. પછી બધા જમતા હતા, એટલે આપણે કીધું હવે આપણે બેસી જઈએ. એટલે આપણે ડીશ લઈને ઊભા રહી ગયા વારામાં, અને છેવટે આપણો વારો આવી ગયો. અને આગળ હતા વિશાલભાઈ, પછી કુલદીપભાઈ, અને પાછળ હતો હું. પછી આપણે લઈ લીધી પ્રસાદી, અને પ્રસાદી દેવાવાળા બહુ સારા ઊભા રહ્યા હતા, અને સેવા કરે છે બધાય. આપણે તો ક્યાંય સેવામાં હોવી નહીં પાછા, આપણે તો બાજવામાં બધે હોવી. પણ તોય છેલ્લે આપણે વારો આવી ગયો હતો. અને પ્રસાદીમાં ખૂબ સરસ હતું બધું, બટાકા ભૂંગળા શેરો અને એવું ઘણું બધી વસ્તુ હતી. પછી આપણે લઈ લીધી પ્રસાદી, અને કીધું હવે કઈ બાજુ બેસીશું. એટલે જગ્યા ગોતીને પછી બેસી ગયા આપણે. પણ હજી કાંઈ નક્કી હતું નહીં કે કઈ બાજુ બેસીશું, કારણ કે જગ્યા સારી હતી નહીં ક્યાંય. પછી આવી ગયા હતા ઘરે, અને એક ઊંઘ લઈ લીધી. અને પછી કીધું ભૂખ લાગી હતી, કારણ કે આપણે ગમે ત્યાં જમવા જાવી, એટલે ઘરે આવીને તો ખાવું જ પડે તે. એટલે આપણે ભીંડાનું શાક, છાશ અને રોટલા લઈને બેસી ગયા હતા ખાવા. કારણ કે આપણે તો ગમે ત્યારે ભૂખ્યા જ હોઈએ, તમને ખબર જ છે. તોય પાછો ડાસુ દેખાડું છું. આપણે ભૂખ્યા હતા એટલે ખાઈ લીધું. તો હવે આપણે ખાઈ લીધું છે, અને આ વાંચ્યું દેવા જવાનું છે મારા કાકાને. એ આમ કે લાઈન હારી કરે છે. લાઈન કાલે દાયથી આંકવા આવ્યા હતા, તોડી નાખી હતી. તો હવે વાંચ્યું દેવા જવાનું છે, એમ લાઈન હારી કરે છે. હું તમને બતાવું. જો અહીંયા લાઈન હારી કરે છે. એલ્બો નાખવાનો છે, તો એલ્બો નાખે છે. અને આપણે વાંચ્યું લઈને હાલ્યા જઈએ છીએ. તો હવે જોઈ કેવો ભાંગી ગયો છે, કઈ રીતે ફિટિંગ કરવાનો છે, એ જઈને જોઈ તો ખબર પડશે. હવે પછી પહોંચી ગયા વાંચ્યું ચડાવતા ત્યાં, અને દઈ દીધું વાંચ્યું, અને લાઈન ભાંગી નાખી હતી. અને હવે ચડાવે છે મારા કાકા વાંચ્યું. સડતું નથી, પણ તોય ચડાવ્યું, પણ ફિટિંગ સરખું આવ્યું નહીં.
એટલે આપણે ઊભા હતા ત્યાં તો ઝેલો ગાડી લઈને આવ્યો. ગાડી આવવા દીધી સીધી પડામાં, વાહે ઓલો ટકો ધોઈડો આવે છે. એને એમ હતું કે આ ગાડી મૂકીને ક્યાંક વિયો જશે ને તો પાછો પડશે એટલે હું ઊભો કરવા રહીશ. પછી બે આવ્યા હતા તો એ કે વિશે જવું છે એટલે આપણે નીકળી ગયા પાછા વિશ્યા જવા માટે, કારણ કે એને કંઈક કામ હતું એટલે વિશે નીકળી ગયા. અને આ ગાડી જાય છે લીવરમ લીવર, હવે વિશ્યા લગીને ઊભી નહીં રહે મને તો એવું લાગે છે. તો હવે આપણે નીકળી ગયા વિશ્યા તરફ. પછી વિશ્યા જઈને મળવી, પછી પહોંચી ગયા વિશ્યા. અને આ છે ગુજુ કલેક્શન, અને આને કહેવાય છે આંબલી શોક, અને સોકડી પડે છે. પછી જે કામ હતું એ પતાવી લીધું અને પછી કીધું હવે ચા પાણી પીવા જવી. પછી નીકળી ગયા ચા પાણી પીવા, અને પછી ચા પાણી પીને પાછા નીકળી ગયા ઘર તરફ. અને કીધું હવે ઘરે જ આવી, અને એક બાજુ અંધારું થવા માંડ્યું હતું કારણ કે સુરજ દાદા હવે પોતાની જગ્યાએ, એટલે કે હવે સાંજના સમય થઈ ગયો હતો એટલે એની જગ્યાએ વહી ગયા હતા. અને આપણે આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીશું કારણ કે ઘણો લાંબો થઈ ગયો છે. એટલે જય માતાજી બધાને.